સુરત શહેરમાં સવારથી ભારે વરસાદ વરસ્યો હતો। અતિ ભારે વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા। સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુમાં શ્યામ મંદિર પાસે ભારે વરસાદના પગલે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે। આ સ્થિતિના કારણે રસ્તાની બંને બાજુના માર્ગો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। એટલું જ નહીં, બીઆરટીએસ રૂટ પર પાણીમાં ડૂબી ગયો છે। થોડા જ વરસાદમાં વેસુ જેવા વિસ્તારોની આ દુર્દશા થતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે અને મ્યુનિસિપલ તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે। અતિ ભારે વરસાદને લઈને સુરત શહેરની અંદર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। વેસુ વીઆઈપી રોડ હોય કે શ્યામ મંદિર સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ જે છે તે હાલ ઉદ્ભવી છે। હાલ જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, શ્યામ મંદિરનો જે રસ્તો છે તે અત્યારે પાણીની અંદર જોવા મળી રહ્યો છે। પાણી ભરાવાની સ્થિતિના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ જે છે તે હાલ જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આગાહીના પગલે સુરત શહેરની અંદર ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને સુરતના પાંડેસરા પંચમુખી રોડ હોય કે પછી વેસુ વીઆઈપી મંદિર નજીકનો રોડ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે। સાઈ જગતાપ, GSTV સુરત।